હા, સાચી વાત. આજે હડતાલનો ત્રીજો દિવસ છે અને લગભગ બપોરના 3 વાગ્યાની આસપાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે શાસનાધિકારી સાહેબ, ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને સુપરવાઇઝરશ્રીએ મને બોલાવેલો. શાસનાધિકારી સાહેબ તરફથી કહેવામાં આવ્યું કે તમે જ્યારથી આવેદનપત્ર આપ્યું છે અને હડતાલ પર બેઠા ત્યારથી અમે લોકો કોર્પોરેશનમાં સંકલનમાં છે અને કમિશનર સાહેબે છેલ્લે આજે એવું કહ્યું છે કે આ લોકોના પ્રશ્ન અંગે આપણે સોમવારથી એક ચર્ચા વિચારણા ચાલુ કરીએ અને જેટલું બને એટલું આમાં આપણે આગળ વધીએ. એટલે એક અમને આશાની કિરણ પણ દેખાઈ રહી છે. પરંતુ હડતાલ તો અમારી રહેવાની જ છે. ચર્ચા વિચારણા એની જગ્યાએ છે. જે દિવસે જે પણ કંઈક કન્ક્લુઝન આવશે એ દિવસે અહીંયાથી અમે લોકો હડતાલ સમેટીશું. હા, સાચી વાત. રાવપુરા પોલીસ સ્ટેશનમાંથી 3 પોલીસ મિત્રો આવેલા અને જે અમે 1-2 દિવસ ઉપર કહ્યું હતું કે અમે આત્મવિલોપન કરવાના છે, એટલે એનો જવાબ લેવા આવેલા. એટલે એમને મેં કહ્યું સાહેબ, આત્મવિલોપન કરવાના છે પણ એ અમારું એક સ્ટેજ પછી કે અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે, કોઈ ખા કહે છે, કોઈ ના કહે છે, પણ જે દિવસે કોર્પોરેશન શિક્ષણ સમિતિ એવું કહેશે ને કે ભાઈ તમારી સબ જ્યુડિશિયલ મેટર છે અને તમારે હવે કોર્ટમાંથી જ કરવું પડશે, એ દિવસે અમારા 570 કર્મચારીના સામૂહિક આત્મવિલોપનના કલેક્ટર પાસે કાગળ પહોંચી જશે અને મધ્યવર્તી વડી કચેરીથી ચાલીને સુસાગરમાં અમે જળ સમાધિ લેવા જવાના છે.